વડોદરાના અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં આમ્ર ઉત્સવ અંતર્ગત ઠાકોરજીને 1000 કિલો કેરીનો અન્નકૂટ ધરાવાયો હતો। પવિત્ર અધિક માસની પૂનમ નિમિત્તે સંસ્કારી નગરી વડોદરાના પાદરા રોડ ઉપર આવેલા બોરચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે એક અલૌકિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। અધિક માસની પૂર્ણિમાના પવિત્ર અવસરે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સંતો સમક્ષ ભવ્ય અધિક આમ્ર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઠાકોરજીને વિવિધ પ્રકારની 1000 કિલો ઉત્તમ ગુણવત્તાની કેરીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। રવિવારે યોજાયેલા વિશેષ ઉત્સવમાં મંદિરના ગર્ભગૃહ અને સભા મંડપને કેરીઓથી કલાત્મક રીતે સજાવવામાં આવ્યો હતો। આ ભવ્ય આમ્ર ઉત્સવમાં કેસર, આફૂસ, રાજાપુરી અને તોતાપુરી સહિતની અલગ અલગ જાતની કેરીઓની આકર્ષક ગોઠવણ કરવામાં આવી હતી, જે ભક્તો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી। અધિક માસની પૂનમ અને રવિવારની રજા હોવાને કારણે વડોદરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો અટલાદરા મંદિરે ઉમટી પડ્યા હતા। ઠાકોરજીના આ દિવ્ય અને રસાત્મક સ્વરૂપના દર્શન કરીને ભાવિકો ધન્ય બન્યા હતા। સમગ્ર મંદિર પરિસર સ્વામિનારાયણ ધૂન અને જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। મંદિરના કોઠારી સ્વામી અને સંતોના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ઉત્સવના અંતે ઠાકોરજીને ધરાવવામાં આવેલી આ પવિત્ર પ્રસાદીરૂપી કેરીઓનો ઉપયોગ હરિભક્તો અને જરૂરિયાતમંદોમાં વિતરણ કરવા માટે કરવામાં આવશે, તેમ મંદિર પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે। સ્વામિનારાયણ, આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન કાળે પુરુષોત્તમ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે, જે સાંસારિક વ્યવહારિક કાર્યો માટે નિષિદ્ધ છે, પણ આ જ મહિનો ધાર્મિક કાર્યો અને ભક્તિ સંબંધી કાર્યો માટે અતિ શુભ માનવામાં આવ્યો છે। આ પુરુષોત્તમ માસની આજે પૂર્ણિમાનો દિવસ છે અને એની અંદર પણ જેવી રીતે ભગવાન પોતે ઉત્તમ છે, પુરુષમાં ઉત્તમ, આજે આ ગ્રીષ્મ ઋતુની અંદર ફળની અંદર ફળોનો રાજા એવી જે ઉત્તમ કેરી, લગભગ 1000 કિલોથી વધારે કેરીઓનો ભોગ આજે ભગવાન સમક્ષ અહીંયા અર્પણ કરવામાં આવ્યો છે। આજે યોગાનુયોગ રવિવારનો દિવસ છે, એટલે રવિવારની સભાની અંદર આવતા 8000થી વધારે હરિભક્તોને પણ આ દર્શનનો લાભ પ્રાપ્ત થશે। જેવી રીતે કેરીમાં કુદરતી મીઠાશ છે, તેવી રીતે આપણા હૃદયમાં, આપણા વ્યવહારમાં, આપણી વાણીમાં અને ભક્તિ સંબંધી ક્રિયાઓમાં પણ મીઠાશ પ્રગટ થાય એ ભાવના સાથે આવો સુંદર અન્નકૂટ આજે આપણે એના દર્શન કરી રહ્યા છીએ। આપ સૌને પણ વિનંતી છે કે આપણે પણ ભક્તિભાવપૂર્વક ભગવાનના માર્ગે આગળ વધીએ અને મંદિર દર્શને અવશ્ય પધારીએ। જય સ્વામિનારાયણ।